એવી શીખા મને કે ભાઈ જેનો અવાજ નથી આવતો હજુ વિડીયો વાળા ભાઈ નો લેતા હોય ત્યાં વિડીયો રાખજો અમાર સામો નહીં બોલો સકીરીદા રાખો ને બરાબર હા આપણે જે અત્યારે ભગવત ગુણાનો વાદ ગાઈ રહ્યા છે એની અનુસંધાનની અંદર વાલા વૈષ્ણવો અત્યારે આપણી એક પલ 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 જાય છે લાખને લઈ લ્યો આવા રોરાલા આવો તક ભૂલ છો તો ફેર નહીં મળે મનુષ્ય અવતાર આ તો સાબિતી જ છે પણ એની અનુસંધાનની અંદર કમ સે કમ આપણને આપણા માર્ગને ખ્યાલ રહ્યો નથી શું કામે આ ગોપાલભાઈ જેવાના છોકરા કોક પરમ ભગવતી વૈષ્ણવ હોય એને ખ્યાલ હોય કે એની પાછળ આપણે આવડવા રાખવું ઘણાય ઘણું રાખે શિરો માન્ય પણ વાલા વૈષ્ણવ આવું તો કોકને જ હોય કેમ આ વસ્તુ ઈ છે લગી લગી સબ કોઈ કહે લગી બુરી બલાય લગી લગી જાણીએ જબ આર પાર હો જાય એનું નિશાન બતાવ્યું શું દીવો પ્રગટાવો એટલે પતંગો આજુબાજુ રાટા મારે એને ખબર છે અંધારામાં બરોબર મજા નથી કહેતા આનું અંધારું થઈ ગયું આ ગોપાલભાઈને અંધારું નથી અંધવાળું જ છે સાબિતી બતાવી તો વાલા વૈષ્ણવ ખાલી મારે એટલું પૂછવું છે દેવડીના વૈષ્ણવને પેટી માત્ર ઘડીક વાર સમજો કે આપણા ભગવાનનું ગામ કયું આટલું કહી દો એટલે મને નિરાશ થઈ જાય આપણા પ્રભુનું ગામ કયું કોઈને ઊંચે આંગળી હોય તો કહેવાની છૂટ જુઓ આમ છે બધું આપણા પ્રભુનું ગામ કયું જય લ્યો આ આપણે જાય સત્સંગમાં કોઈને બાપા ગામડે ગામડે કોઈને ખ્યાલ છે એમ તો કહી દો હે ખોટું ઉસર એ તો ઉસર કેન્દ્ર બેહી જાઓ ભલે કીધું ભાઈ શિરોમાન્ય વાહ એટલે તો કીધું નથી ખબર લગભગ કોઈને ખ્યાલ નથી છતાં કયો તમ તારે પછી હું કહું ક્યાં બતાવ્યું કેવું ગામ બસ બતાવ્યું મથુરા એ તો જન્મ પમ કહે નહીં હા ના ના હૃદય કમે એ તો અલૌકિક આ તો એક વાત છે પ્રશ્ન ભગવાનનું ગામ કયું ગાયેલું ગાવું રાંધેલું ખાવું સમજાવીનાનું ગાવું ને ડોળા પાણીમાં ડોળા પાણીથી નાવાથી મેળવ્યો જાય રાયડું તો શારી પાડે ને એ તો હું તો વાલા વૈષ્ણવ કોઈની ખ્યાલથી શું કામે જાવા ખાતર જાવું બેવા ખાતર બેવું પછી બેઠું થઈને ખકે હાલો ઘેરે જવું ઓલું હતું ત્યાં ખકે નાખ્યું કોઈને ખ્યાલ નથી વાલા વૈષ્ણવ હજી તમતારો કોઈને ખ્યાલ હોય તો કયો પછી કદાચ અમને ખબર હે એ તો મારે જ કેવું પડે ને ભાઈ વાલા વૈષ્ણવ જ્યારે વાસુદેવની જાન પટણા ગામથી આવી હતી પટણા ગામથી ભાગવતની અંદર 8મા સ્કંદમાં 107મા શ્લોકમાં આખું એનું વર્ણન બતાવ્યું છે પટણા ગામથી છે બિહારની ઓલી બાજુ પટણા ગામ છે ત્યાંથી એટલે ભગવાનનું ગામ પટણા કારણ કે અહીંયા તો જાન લઈને આવ્યા હતા રોકી દીધા હતા જેલમાં પૂરી દીધા હતા અહીંના થોડા હતા વાસુદેવ અહીંના હતા અહીંના હતા તો એટલે આપણને ખ્યાલ નથી ગોકુલ મથુરા બસ આપણે બધાને હારે ત્યાંથી જાન આવી હતી આકાશવાણી થઈ એટલે એને જેલ કેદ કરવામાં આવ્યા તો મારા વાલા વૈષ્ણવ બીજા દેશથી જાન અહીંયા આવી હતી તો એટલી આપને વારે ખેલે પાછું આ ઢાટીલા છે પાછું પૂછે હવે બીજું સર્વોત્તમ હંતાઈ કરે છે ને સર્વોત્તમને કેટલી કડી આવે ઓછી આંગળી કરો એમનો હાલે ને નથી ખબર એમ થોડીક આપણે પછી આપણે ગાઈ થોડોક આનંદ કરીએ પણ આનો થોડોક ગોપાલભાઈ વાહ એમ કે સત્સંગનો થોડોક આપણે આનંદ માણીએ સર્વોત્તમની કડી કેટલી હે 35 ખોટું આવશે એટલે હું કે જો હું ખબર વાસવા જાય ખાલી કોઈને અંદર ઉતારવાનું નથી હે 68 કડી સર્વોત્તમજીની
એક એક કડીએ એક એક તીર્થનું રહસ્ય બતાવ્યું. એટલે કીધું સર્વો ઉત્તમ, સર્વોથી ઉત્તમ સર્વોત્તમ. દાદા અને એમે આપણે બધું એનું સ્વરૂપ પેલા તો અગાઉના વૈષ્ણવ એક ગામમાંથી બીજા ગામમાં ભીતરમાં જતા ને સ્વરૂપ નદીના પાઠ કરી જતા. એમાં આપણને ખ્યાલ નથી. લ્યો 50મી કડી હું, 58મી હું, 46મી હું, 35મી હું, 16મી હું, 38મી હું, કોઈને ખ્યાલ નથી. લગભગ મોઢે માસ્તર પૂછે 255 કેમ થાય, એટલે સોપડીમાં જોઈને કે 2 પાંચડા એ હાલે. તો વાલા વૈષ્ણવ 49મી કડી છે ને એ યાદ રાખી લેજો. પ્રિય છે પ્રિય ઘણે વ્રજનો વ્રજને વાસ કરે પુષ્ટિ લીલા એકાંત વિલાસ. જો રાસમાં 3 પ્રકાર છે, રાસ, વિલાસ અને ઉલ્લાસ. આપણા મર્યાદામાં નોરતા થાય, આપણા પુષ્ટિ માર્ગમાં રાસ વિલાસ થાય. તો વાલા વૈષ્ણવ કમસે કમ કાંઈ ન ખબર હોય તો કાંઈ નહીં, પણ આપણા માર્ગની પ્રણાલિકા શું, આપણો માર્ગ શું, હિંડોળા હું, 11 હું, 12 મહિના હું, બસ તમને એમ લાગે છે કે આપણે બસ 80 90 100 વર્ષ, પણ આપણે સોપડે 80 ને 90 100 વર્ષ. ભગવાને વ્રજની અંદર કેટલા વર્ષ ત્યાં લીલા કરી, કેટલા વર્ષ કરી? 11 વર્ષ ને 52 દિવસ. બરાબર, બહુ સાચો જવાબ આપ્યો. પણ એ 11 વર્ષ ને 52 દિવસ ક્યાં કોઈને ખ્યાલ નથી. આપણી 6 મહિનાની રાત ને 6 મહિનાનો દી, આપણા 12 મહિના થાય તે ભગવાનનો 1 દિવસ. એટલે ભગવાને 1152 વર્ષ સુધી વ્રજમાં લીલાનું પાન કર્યું. પણ એ વર્ષ 14 વર્ષ ઉંમરની, જો કારણ કે પૂરણ બ્રહ્મ, એને ઉંમર કાંઈ નડે, પૂરણ બ્રહ્મ. એટલે આપણે 80 ને કાંઈ 90 દિવસ એવા આવ્યા છે. ઘણાને તો તમને કઈ કહો કે હજી વાર છે. વાલા વૈષ્ણવ ભક્તિને વાર નો, એ તો નાનપણમાંથી ભક્તિ. કેમ ભણતર કેમ આપણું નાનપણમાંથી હોય? 25 વર્ષના છોકરાને કહેજો ને પહેલા ધોરણમાં બેહારવો રાખે, કહેજો કોઈ રાખે. તો વાલા વૈષ્ણવ આપણે ક્યાં જાન હોવું જોઈએ? પહાડી રાગ કરો. આપણું જ્ઞાન ન્યા હોવું જોઈએ. પહાડી રાગ કરો. હા 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 બેઠે સમાજ ધ્યાન લગાવે, ધ્યાન શ્રી કૃષ્ણ નું ધને. અરે પૂર્વને ગીત મળે તો એ વાલો પલમાં ઉધાર કરે હો, એક પલમાં ઉધાર કરે. માયાના મણકા જેમ ફર્યા કરે, એ તો ફરે ને. અને મનડું જ્યાં ત્યાં ભયમાં કરે. હું અને આ બધું મારું એવું હજુ ગયું નથી. તો મારા બિચારી શું કરે? એ ગંગા નાયા, યમુના નાયા, અને નાયા સુંદર નિર્મળ નીરમાં, પણ આ મનનો મેલ ધોયો નથી. તો આ નદી બિચારી શું કરે? નદીઓ બિચારી શું કરે? સંગત કરી સંગત કરી તોય સુધરો નહીં.
કાઢો નહીં મનનો મેળ એમાં ઓલી સંગત બી સારી હું કરે આ જીવની આશા શું આ જીવની આશા શું તો ક્યાં ધ્યાન રાખવાનું એ ધરતો જા જીવ એ ધરતો જા જ્ઞાન શ્રીનાથજીનું ધરતો જા શ્રી કૃષ્ણ ચરણમાં શ્રી કૃષ્ણ ચરણમાં તમારા બાજુમાં જ છે બાલ મુકુંદીનું ધરાય ત્યાં જઈ ખાલી પૂછજો સંધુભાઈને અને મનસુખભાઈને એને કે તમે મુંબઈમાં હતા પછી એને કોઈ એવું કંઈક સંકટ આવ્યું એટલે અહીંયા મુંબઈ સાંઈબાબાનું મંદિર છે ત્યાં બિચારા જોરાવા ગયા ત્યાં લાઈનમાં વારો આવે આનો વારો તો આવ્યો ઓલા કીધું તમારું કામ થઈ જાય એમાં 2-3 દિવસ બિચારો ઓલા કર્યું બધું સાધુ એ બબૂત આમાં કઈ કાર્ય ન કરે બધાને કાર્ય કરે આના બેને કાર્ય ન કરી સોથેથી બોલાવવામાં આવ્યા પૂછ્યો ત્યાં જઈને ધરાઈને જઈને કે ભાઈ આ તમે 2 સવી કોણ છો કે કેમ અમે બ્રાહ્મણ છીએ કે તમારું અમે કંઈક કરી બધું પાછું આવ્યું કારણ શું કે કેમ અમારું કાંઈ તમારી માથે ગજ કાંટો કાંઈ વાગતો ઘણું કર્યું પણ એ કાંઈ તમારું સુધરશે નહીં એવું લાગે કે કારણ શું કાંઈક તમે સૌ કે અમારા જે બાલ મુકુંદીનું ધરાય છે ને એના અમે સેવક છે હા હવે બરાબર એટલે અમારું કાંઈ કરવું પણ કાંઈ થતું શ્રી કૃષ્ણ ચરણ મમ સાંભળજો વાલા વૈષ્ણવ ઈથી એ કોઈ મંત્ર નહીં શ્રી કૃષ્ણ ચરણ મંત્ર કઈ સારું ન થાય એ કોઈથી સારું થાય ગમે ત્યાં તમે જઈ જવો ગમે ત્યાં પૂછી જવો એનું નિશાન બતાવ્યું કે આકાશમાંથી જલ પડે હોકળા નાળા ગલિયું બજારું બધું જાય નદીમાં નદી ક્યાં જાય સમુદ્રમાં સમુદ્ર એ જ ઠાકોરજી એટલે જ્યાં જાવું ત્યાં જાઓ શ્રી કૃષ્ણ ચરણ મમ બોલતો જા જીવા બોલતો જા જ્ઞાન શ્રી નાથજીનું ધરતો જા
અષ્ટાક્ષર મંત્ર અષ્ટાક્ષર મંત્ર અષ્ટાક્ષર મંત્ર તું જપતો જા જ્ઞાન શ્રી નાથજીનું ધરતો જા અષ્ટાક્ષર મંત્ર અષ્ટાક્ષર મંત્ર અક્ષરનું શ્રી કૃષ્ણ ચરણ બમ વાલા વૈષ્ણવ હવે આપણે પાસે ટાઈમ નથી અમદાવાદ બાપુનગર 2010 અમારી ડાડીલા બાબુભાઈ કોલસાવાળાને ત્યાં આખું અમદાવાદ એને અહીંયા કોલસા લે અને હરખું એટલું છે બાબુભાઈ કોલસાવાળાને અટાણ તો હોય ન હોય ખબર નથી પણ આખું વિશ્વની અંદર કોલસો પૂરો પાડે કોલસો ત્યાં અમારી ડાડીલા 1 વાગ્યા એવા ડાડીલામાં બાબુભાઈ બરી કઢાયા ભાઈ જશે અહીંયા લો શું આપણે હવાર સુધી શ્રી કૃષ્ણ ચરણ મમ વિશે ડાડીલા કર્યું છે બીજું કઈ આવવું જ ન જોઈએ એમ હા કાંઈ વાંધો નહીં શ્રી કૃષ્ણ થોડુંક તમને ઉપમા દઉં શ્રી એટલે ઠાક ઠાક સામને જે થવા ઠાકોરજી ક્રુ એટલે કરવત કરવત શું કામ કરે કાપવાનું ક્રુ એટલે કરવત સ એટલે શોષણ પાપનું શોષણ થઈ ગયું અને શરણમાં ઠાકોરજીના શરણમાં પણ બે વસ્તુ વહી જાય તો શું મોહ ને માયા હવે એક અક્ષરના ભક્ત કવિ સુરદાસ 4 કીર્તન બનાવ્યા 832 તો ખાલી અષ્ટાક્ષરના કીર્તન છે અમે તો કીર્તન ચાલુ કર્યા સમજાવવું ચાલુ કર્યું સવાર થયું ને ત્યાં 4 કીર્તન પૂરા થયા કેટલા 4 દી ઉગી ગયો તો બધા કીર્તન પૂરા કરવા તો કેટલી રાઈતો થાય 12 મહિના કદાચ ગાવ ને આખી જિંદગી ખૂટે જ નહીં બીજું નામ નો આવે એટલે કીધું ભાગવતમાં રોટી સિવાય ખાના નહીં અને કૃષ્ણ સિવાય ગાના નહીં એટલે અષ્ટાક્ષર મંત્ર તું જપતો જા જ્ઞાન શ્રીનાથજીનું ધરતો જા હાલો હવે શું કામે સંસાર સાગર તરવાને કાજે સંસાર સાગર તરવાને કાજે આ સેવાને સમરણ મોટું હાલો સેવાને સમરણ તું કરતો જા
વૈષ્ણવનો બધાથી ઊંચો ક્રમ છે. બીજાને તો જહાજમાં બેહવું પડે તરવા હાટું, જહાજમાં બેહવું પડે, આપણે બેહવું ન પડે. આપણી વૈષ્ણવની 18 નાથ 19મી આપણી આ વૈષ્ણવની નોખી નાથ. હસુભાઈ આપણી નોખી નાથ. આપણે જહાજમાં ન બેહવું પડે, આપણે તો નામ લેતા બધું તરવા મળે. હમણાં ઓલો વિસ્ફોટ થયો અમદાવાદમાં, ત્યાં ઠાકોરજી ને ગીતાજી એને કઈ ન થયું, આમ બિરાજતા હતા એમાં. ત્યાં કોને એનું રક્ષણ કર્યું? હાય થાય ઠાકોરજી વિડીયામાં બધું એમાં ટીવીમાં બતાવ્યું, એને કઈ ન થયું, કારણ કે તો પૂર્ણ બ્રહ્મ છે. અને આપણા આ ચાલુ ઠાકોરજી આપણા નહીં હો, આપણા તો મહાવિષ્ણુ લોક, મહાવિષ્ણુ લોક આપણો. 7 નીચે 7 માથે વૈષ્ણવ આપણો આ ભૂલો. તો વાલા વૈષ્ણવ, આપણે સંસાર સાગર તરવાને કાજે નામ લેતા તરાઈ જાય. કેવો સરળતાનો માર્ગ આપ્યો. બીજામાં તો કંઈક કરવું પડે, આપણે કાંઈ ન કરવું પડે. બીજું, સેવાને સમરણ તું કરતો જા. સેવા વાલા વૈષ્ણવ એવું નથી ઠાકોરજી નો બિરાતા હોય. 84-252 હંતાઈને ઠાકોરજી નહોતા બિરાતા. કોઈ વૈષ્ણવની સેવા કરે, કોઈ ગોસ્વામી બાલકની કરે, કોઈ સાજ બજાવે, કોઈ ઝાંઝ બજાવે, કોઈ મુખથી સેવા કરે. સેવા ઘણા પ્રકારની સેવા. ઠાકોરજી બિરાજે તો જ આપણે પરિપૂર્ણ ગણાય એવું કીધેલું ક્યાંય 84-252 છતાં પણ કલિકાળ કજુગની અંદર આપણા પ્રભુનું ઘર નિકુંજ નાયક સેવટનું એ આપણું 15મું. તો વાલા વૈષ્ણવ, ન્યા માયાની બારી છે. ભાઈ ઉપર ને બારી છે. જેટલા મહાપ્રભુના સેવક આવે ને એટલે લાશ કાઢીને પડતું થઈ જાય, એને જવા દે. અને પછી તમને સોમાં તમને કહેતા નથી બહુ હાપુલિયા થયા, બહુ જીવડા થયા, એ શૂન્ય અવકાશમાં આટા મારે, માયા મારે ધક્કો એટલે ભૂતલ માથે એક એનું ઊની ત્યાં પૂરી વળી થોડીક વાર હાપોલ્યો કે ભૂતલ માથે ઓલી પણ જવા દે. પછી તમને ખબર હોય તો લૌકિકની અંદર કે ભાઈ હું કે અમારા કુટુંબમાં ધોણે સપ્તાહ કરો. પછી આપણે કે તમે કદી સપ્તાહ કરો તો ત્યાં સંભાળે, નકર ત્યાં કાંઈ મારો વારો આવે એમ સપ્તાહ કરે પછી ત્યાં સંભાળીએ. તો વાલા વૈષ્ણવ, ગમે ત્યાં જાઓ, ગમે એની સેવા કરો, ગમે એના નામ લ્યો, એનો શિરો માન્ય, પણ આખર અહીંયા આવવું પડે. શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ એનું વાંચન કરવું પડે. ત્યાર પછી ઉતાર થાય, ત્યાં સુધી ઉતાર થાય. તો સેવા ઘણા પ્રકારની છે વાલા વૈષ્ણવ. ઘણા તો હવેલીમાં ખાલી બુહારી કરી આવે, કારણ કે વૈષ્ણવની શરણ રસ છે ને એ તો કેરે લઈને કાગળમાં પછી ઘરે બધી નાખે. મહા ઉત્તમતા વૈષ્ણવની શરણ રસ. ઠાકોરજી કીધું મારો અપરાધ થાય તો હું ક્ષમા કરી દઉં, ગોસ્વામી બાલક ત્યાં અમારો અપરાધ કરું તો ક્ષમા. પણ વૈષ્ણવનો જો અપરાધ થાય તો વૈષ્ણવ દ્વારા કાંઈ પણ થવું તો થાય, નકર અમારે કોઈ તાકાત. અને બતાવ્યું 84-252 બતાવેલો. પ્રસંગ વાંચ્યો હોય તો ભલે, ન વાંચ્યો હોય તો શિરો માન્ય. 107મી વાર્તા. એક રાજા હતા, ત્યાં નગર હતું. રાજા કેવો આમ કરે એટલે વિષ્ણુ પાસે, આમ કરે એટલે બ્રહ્મા પાસે, આમ કરે એટલે શંકર પાસે પોકી જતો. એવું તો એની આમ ભક્તિ હતી. અને વાલા વૈષ્ણવ, સંતાનની કઈ પ્રાપ્તિ ન મળે. 14 વર્ષ થઈ ગયા, શિવ પાસે જોવાઈ રહ્યો કે ભાઈ મારી પાસે કઈ મને નથી ખબર પડતી. બ્રહ્મા પાસે જાઓ, બ્રહ્મા પાસે જા કે 1 અવતારમાં નહીં 7 અવતારમાં તારે ઘરે કઈ પ્રાપ્તિ નથી. અને ઈ નગરમાં અષ્ટસખાના રૂપમાં બંડી પહેરેલા વૈષ્ણવો બે આવ્યા. 3-4 દી રોકાણા. લૌકિકમાં નિયમ છે ભાઈ જાય તો એટલે 15-20 રૂપિયા 50 રૂપિયા છોકરા હાથમાં દેવા જોઈએ. આ વૈષ્ણવ કીધું ભાઈ નહીં હો, કે વૈષ્ણવ આપણે પ્રસાદ લીધો, આશીર્વાદ આપો, બાકી કાંઈ જોતું નહીં. અમારે દેવું જ છે. એક કામ કરો, શું તમારે દેવું હોય તો અમારા નગરમાં રાજા છે ને કાંઈ પ્રાપ્તિ નથી, એમાં હું 1 નહીં 2 પુત્ર થા તારા રાજાની, એમાં હું ચિંતા કરશો. એ 9-10 મહિને પારણી ઉમંદાનું બ્રહ્માજીનું 3જું નેત્ર ખુલી ગયું, ધરતી મંડી ખોપાયમાન થવા. બધા એની પાસે ગયા. શિવ પાસે બ્રહ્મા આવ્યા, બ્રહ્મા આપણા પ્રભુ પાસે આવ્યા. પ્રભુ અમે હજી હમણાં કહી રહ્યા હતા કે 7 અવતાર કાંઈ નથી. કે મૂર્ખાઓ,
તો ખાલે મારે વૈષ્ણવે કીધું તું તારે અહીંયા પુત્રની પ્રાપ્તિ થાય એમ કીધું હોત ને કે ભગવાન તારે અહીંયા દીકરો થઈને જન્મે તો મારે જવું પડે. દેખો કરો માં વૈષ્ણવનું કોઈ દી મિથ્યા જાય. એટલે વાલા વૈષ્ણવ કોઈ એવી સેવા કરે. હવે હું કીધું હાલો હા દર્શન કરીને જીવ કથા સાંભળજે. દર્શન કરીને દર્શન કરીને જીવ કથા સાંભળજે. વૈષ્ણવ વૈષ્ણવ આવી વૈષ્ણવ મંડળીમાં તું બેસતો જા જ્ઞાન શ્રી નાથજી દરદો દા હોય હો. દર્શન કરીને જીવ કથા સાંભળજે. વૈષ્ણવ હે હે વૈષ્ણવ મંડળીમાં બેસતો જાજી. વૈષ્ણવ મંડળીમાં બેસતો જા. ધ્યાન શ્રી નાથજીનું, ધ્યાન શ્રી યમુનાજીનું, ધ્યાન શ્રી મહાપ્રભુજીનું ધરતો જા. જીવ ધરતો જાજી. વૈષ્ણવ મંડળીમાં યમુનાજીનો કીર્તન કીધું ને આહા जिनके कटे जन्म का पाप सोही नर यमुना जी मानाए. बैठे समाज के ध्यान धरे मुक्ति कृष्ण कृष्ण गुण गावे. यम का तेड़ा मटी जावे. दिन के कटे जन्म का पाप सोही नर श्री यमुना जी मानावे. वाला विष्णु आहा यमुनाजी નો હોત ને તો પુષ્ટિ માર્ગ નો હોત. વાલા વૈષ્ણવ તમને ને મને ઠાકોરજી સુધી પહોંચાડ્યા ઠેઠ ઠાકોરજીના દ્વારમાં. એનું પણ કીર્તન છે. તો વાલા વૈષ્ણવ વૈષ્ણવ મંડળીમાં બેસવાથી શું થાય? કાંઈ ન સમજાય તો કાંઈ નહીં, ખાલી જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય ને 24 કલાકના પાપ તમારા હોય ને એ ભસ્મ થઈ જાય. આવું તો એનું રહસ્ય બતાવેલું. વાલા શું કામે? કારણ શું? એમ તો વાલા વૈષ્ણવ શ્યામ વેદની અંદર બતાવેલું. શિકારી હતો, શિકારો તો મેલામ મેલો નહીં તો ગમે મારી નાખે. સાધુની મટોડી હતી, રાધે કૃષ્ણની મૂર્તિ બિરાજે. રોજ જાય ઠાકોરજી બોલ્યા, સાધુ ભોયરામાં બેઠા હોય આ નામ નમી અને પછી શિકાર કરવા જાય ત્યાં સુધી જાય. શિકારી નહીં જો ભાન હતું. એટલે થોડોક સમય થયો એટલે 4-5 વર્ષ થયા એટલે એને પૂછ્યું કે હારું આ ભોયરામાં કોણ હશે? અહીં તો રાધે કૃષ્ણ બિરાજે, આ કોઈ દેખાય નહીં. એ તો ભોયરામાં જોજો બેસવાથી શું થાય. સાધુને પૂછ્યું તમે શેમાં બેઠા? કે રાધે કૃષ્ણનું ધ્યાનમાં. કા
ગોતું છું નથી મળતા કે નહીં કેવા હોય કે મોટી મોટી કેરુની ફાડી જેવી આંખું હોય ઓર મુકુટ માથે ધર્યું હોય મુખ પર મોરલી હોય પીળા પીતાંબર હોય છટકતીની સાયલ હોય શ્યામ ઘન નીલ મેઘ એનું રૂપ હોય હે અરે વાત હવે કે પકડી આવું એક દિવસ બે દિવસ 3 દિવસ શિકારીને બસ એ જ ધ્યાનમાં આવે મોર મુંગુટ ને મોરલી ભાડું એટલી વાર ભાડું એટલે તમે ચિંતા કરો માં હું પકડી જાઉં વિશ્વાસ કેટલો ભગવાનને મારે પકડવા જ છે ભગવાનને હરણીના મુખમાં પિત્તાંબર ને મોરલી હા ઘાયલ કર્યા દોડીને ત્યાં લઈ ગયા એટલે સાધુ મીંડા દાંત કાઢવા કે મારું આખી જિંદગી વહી ગઈ મને તો કાંઈ પ્રાપ્ત નથી ના શિકારી અને હાવ વેસવા તો બે કાવડિયાનો એને 3-4 દિવસમાં પ્રાપ્ત થઈ ગયા વાહ ભગવાન એના હમણાં દાંત કાઢે આયા સાધુ એના હમણાં દાંત કાઢે પ્રભુ એટલું જ તો ભગવાન એના મુખથી બોલ્યા કે ભાઈ સાધુ શું એને પૂછતું એને પૂછે રોજ તને નમે અને પછી આમ જાય તને નમે ને એ પ્રથમ મને ગમે ભક્તોના ભગવાન પાસે જાય એના ભક્તોને ખાલી જય શ્રી કૃષ્ણ કરે ને એને તેણ કરું તો એના પ્રભુને ગમે એટલે કીધું સત્સંગ મંડળમાં બેસતો જા ધ્યાન શ્રીનાથજીનું હાલો હવે ફેર અવસર નહીં મળે આવો ફેર અવસર નહીં મળે આવો એ એવી હા સત્સંગ અને આવી સત્સંગ સમાગમ કરતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા આવો ફેર પાછો અવતાર નહીં આવ્યો એમાંય મનુષ્ય અવતાર મળ્યો ભારતમાં આપણો જન્મ થયો એમાં આવો ગોપાલભાઈ ને ત્યાં તમારો જન્મ થયો બીજી ક્યાંક નાખી દીધા હોત તો અમે હમણાં ગયા હતા ઈડર પપ્પાનો બિયારણ મળે ને ત્યાં પછી ત્યાં તો સપ્તાહમાં ઢાળી લે અમારી એટલે એમ કીધું આપણે દિવસના શું કરશું અમે તો ઢાઢે રોડે નહીં રાખી તો હાલો ને આપણે બેહવું નથી એટલે ફરવા ગયા તો રસ છે ને અભડાતો નથી ગમે ત્યાં પી ગયો રસ દૂધ
ઘી મધ ના આ દૂધ આ બધું સોવાય નહીં અભડાય નહીં ગમે ત્યાં પી શકો અમે કીધું આપણે રસ પી અમે તો રસ પીતા હતા ત્યાં ઝૂંપડામાંથી 4-5 છોકરા નહીં બીજું ઝૂંપડો તો એમાંથી 7-8 નહીં તમે ઢાઢરને કીધું આ મનુષ્ય ને આપણે આમાં નાખી દીધા હોય તો એ કે તો હેરાન થઈ જાય તો ભારત દેશમાં આપણો જન્મ એમાં વૈષ્ણવને ત્યાં આપણો જન્મ એમાં આચાર્ય દ્વારા તમને ને મને બ્રહ્મ સંબંધાન દીક્ષા આપી અને પછી આવો માર્ગ આપણે મૂકી અને જ્યાં ને ત્યાં ભટકી વાર્તા પ્રસંગ બે સુરદાસજી હતા સુરદાસજી શું છે ફરવાના બહુ શોખીન હોય કારણ કે ટિકિટ ભાડાનું કાંઈ હોય નહીં એટલે સાંભળો કાંઈ વાંધો નહીં ભલે નહીં હશે સુરદાસજી હતા એટલે હાલવારી હાલો આપણે ગોકુલ મથુરા જઈ આપણું કેવું છે એટલે હાલતા હાલતા હાંજ પડી એટલે ઓલે કીધેલા કેટલું ટાણું થયું કે કોકને પૂછે ભાઈ ટાણું હું કે હાંજ પડી ગઈ હાલે લે એટલે બિચારા પાદર બેઠા હતા એમાં કોઈ વૈષ્ણવ ડોસીબા નહીં રાખે દીકરાઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કેવું ગામ કે બા અમારું તો આગું ગામ અમે તો વ્રેજમાં જાય છે હાલી અત્યારે ગમે આમ ક્યાંક આશરો મળે ને આન પાન જેવું લઈને હાલો મારે ઘરે ડોસીબાને ત્યાં લઈ ગયા પણ સુરદાસજી છે ને એ હરામનું ન ખાતા હોય પછી બાઈએ બહુ ખવાયું આન પાન જે તો એ લેવડાવ્યું સુરદાસજી હુઈ ગયા એટલે હું ને ઉઠ્યા એક કેલા આપણે અહીંયા આન પાન આ બાનું લીધું આપણે કંઈક મહેનત કરવી છે આમ હરામનું ન ખવાય બાપા ગયા બાબા હા કંઈક અમને કામ હોપો ને અરે દીકરાઓ રાત્રિનો સમય સુઈ જાવ નહીં અમને કંઈક સેવા સીધો ભારે કરી ગયા એક કામ કરી શું બહુ કેસ ને અને બાજરો દઈ દઈને ઘંટી ચાલુ કરી દી બીજું હું ટોપડીમાં ભર્યો બાજરો અને મીંડા હામાં કારણ કે સુસક બહુ હતા લોટકા બહુ હતા એને કઈ બીજું તો હોય ને એટલે મીંડા દળવા બે થી ઓલા પૂછેલા કેટલું કર્યું કે હું કે બાજરો એ કે મેં ક્યાં ઓર્યો કે તો કે મેં નથી ઓર્યો એટલા પાણા ગાઈ નાખ્યા પણ કાંઈ મળ્યું એમાં આપણું એવું છે ભલે મનુષ્ય દેહમાં આવ્યા તો વાલા વૈષ્ણવ મનુષ્ય દેહ તો કેને કહેવાય બીજા માટે કાંઈક ઉભી પોતા માટે તો બધું કરી શકીએ આપણે હા પણ બીજા માટે કાંઈ થાય ને એ જ મનુષ્ય જન્મ વાલા વૈષ્ણવ આપણો સફળ કહેવાય અને કદાચ આપણે ઉતારી બહુ હુઈ તો શું થાય કઈ તાજા થઈ જાય કઈ ઉંમર વધારી દે નિંદર ઘણા તો હુતા જ હોય કારણ નિંદ્ર આવે વાલા વૈષ્ણવ ગમે એટલું તમે ઉજક થાકી ગયેલા આ લોકોને ખબર છે સંગીતમાં તમે અડધી પોણી કલાક બેહો ને એટલે એમ લાગે કાંઈ કામ કર્યું જ નથી ફેસ ટુ ફેસ બનાવી દે તમને એની સાબિતી મારા સામે મેં કોઈ દી મેડિકલની ટીકડી પીધી નથી આ ભાઈને ખબર છે મારા પાડોમાં 7-8 ને કોરોના થયા હતા એ કે તમે લઈ જાઓ તો તમને થાય બધા એમ થયો મેં કીધું 10 તો સેટું લઈ થાવું તો મળી ગયું એમ હા 7-8 ને મેં કીધું મને કે તમને થાય આ પાહે નો કાંઈ ન થયું વાલા વૈષ્ણવ 8 જણાને બેઠા કર્યા 8 નાના નાના બીજી લહેરમાં મને જે ડાય ભાઈ રહેવા દો બધું પીડ્યું રહે મને વિશ્વાસ છે મારાથી છેટું ઓલાય તો વાલા વૈષ્ણવ તમે પેલા આરોગ્યને માન આપવું પડે આરોગ્ય સાચવવું જોઈએ હે એ ભાઈ આગળ નહીં હો હું કે આમાં નાસ્તો કરો છો અડધા મળશે થવા હા બહુ પછી છે ને ઓલી કુંભકર્ણ ની બેન સીધી ઘોડો પર લાગી જાય એટલે આગળ મને પૂછાવી ના લેવાતા ને કે 500 રૂપિયા દંડ મને દો ખમો ઘડીક હા રાજુ કરો કાજુ કઈક ના એટલે શું કીધું હવે હા ખાલી આવ્યો ને જીવન ખાલી જવાનો ખાલી આવ્યો ને જીવન ખાલી જવાનો ભાતુ એ ભાતુ એ ભાતો
ભક્તિનું પરતો જા પરતો જા જ્ઞાનથી નાથ તરતો જા. સમજો ખાલી આવ્યો ને જીવ ખાલી જવાનો ખાલી આવ્યો ને જીવ ખાલી જવાનો પ્રભુજી ધરતો જા જીવ ધરતો જા જીવ. પછી રે જીવતને પસ્તાવો થાશે. ભક્તિનું ભાતું એટલે સમજો ભાઈ ઘણા એમ કરે ભક્તિમાં ભાઈ એક કરી છે બધા વાલા વૈષ્ણવ એવું બતાવેલું જ નથી. આ તો તમારે આ બાજુ આપણને ખ્યાલ નથી. જામનગર જિલ્લો માણાવદર સોવીસ્યું આ જણા ઘરમાં હોય તો 8 ઠાકોરજી બિરાજતા હોય. કારણ કે તમારા ઠાકોરજી તમારે તમારું સેવા કરવું તમને મળે. ઘણા કે અમારે એક જાય છે બસ, એ ખોટું. બધાયની ઠાકોરજી બિરાજતા હોય. જેટલા ઘરમાં હોય ને એટલા બધાય કાયદેસરનું કરતા હોય. આરોગ્ય શું કામે પુષ્ટિ માર્ગમાં આરોગ્યને માન છે. ભાતી ભક્તિનું ભાતું થોડુંક કરતો જા. ફેર નહીં મળે અવસર આવો. મનુષ્ય અવતાર મળ્યો તો ઈચ્છી શું કરી લીધું? કાંઈ નહીં વાલા વૈષ્ણવ. તો હવે શું કે છે? હાલો પછી રે જીવતને પસ્તાવો થાશે. વલ્લભના ઓજા ગુણ વલ્લભ સાતો હોજા જ્ઞાન શ્રી નાથજીનું કરતો જા. પછી રે જીવતને પસ્તાવો થાશે. પછી રે પછી રે જીવતને
ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા એ ધરતો જા ગુરુ તે દેવની આજ્ઞામાં રહે છે ગુરુ તે ગુરુ તે દેવની આજ્ઞામાં રહે છે કુલમાં તું વાલો વાલો થા વાલો 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 વલ્લભ કુલમાં તું વાલો ધ્યાન એ ગુરુ તે ગુરુ તે દેવની આજ્ઞામાં રહે છે અને આ વલ્લભ કુળમાં તું વાલો થા એ વલ્લભ કુળમાં વાલો થા જીવ વલ્લભ કુળમાં વાલો થા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા એ જીવ ધરતો હા 5 મિનિટ જેવો જોયું ને એવડી ઉંમરે કેવી ધનોની છે શાબાશ તમે હજી 50 વર્ષ કાઢી નાખશો તમે હજી ઘણાય વર્ષ એટલો બધો ઘરે કંટાળો છે તો કાંઈ વાંધો તો 2 વર્ષ બહુ કીધા કાંઈ વાંધો નહીં. બહુને કહી દો 2 વર્ષ હાલો કહે રે માધવ કહે રે માધવ છેતીને ચાલજો ફેરા 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 સફર તારા સફર તારા કરતો જા ઝાંસીના ઝાંસીના કરતો જા ગિરિરાજ શ્યામ સુદર્શન જમણે શ્રી વલ્લભા
ભાઈ કિશોરભાઈ જાગાણી 500 રૂપિયા ભેટમાં આપે. બોલો શ્રી ગિરિરાજ. અને ગરદણી તરફથી ઓર્ડર છે, નાસ્તો કરીને વહી જાય. એ જો બે ભાઈ બેઠા 500 ની પોચ ફાડે છે, વયા જાય અને 500 ની પોચ ફાડે છે. એટલે જ બેઠા છીએ અહીંયા. અમે દિવસે ગટપટી લીધું છે એટલે એ 500 રૂપિયા તમારી 5 દંડ લે વહી જતા ને નાસ્તો કરવાનો છે ને. 5 મિનિટ નાસ્તો કરી લો, કારણ કે ભૂખા બહુ છે ને. હા, મહિલાનો એક રાસ કરવાનો છે. આવજો ખાસ, પછી જાઓ ફાસ.